પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. मम्मी पासे दोरी मांगी पप्पा नी लई लूंगी. मम्मी पासे दोरी मांगी पप्पा नी लई लूंगी. પડદો બાંધી અમે બનાવી ફિલ્મ એની મૂંગી મૂંગી. હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. હું ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ. એનાથી ચાંદરડા પાડ્યા. દોડમ દોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા. દોડમ દોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા. ચંદુડિયાનો કામ આણ્યો મને લગાવ્યા ધપ્પા. ચંદુડિયાનો કાન આમળ્યો મને લગાવ્યા ધપ્પા. હું ચંદુ છાના માના લેસન કરવા બેઠા. વાહ, બાળપણના દિવસો સૌને યાદ આવી ગયા કેમ? આપણે આવું જ એક ગીત મારા છોકરાઓ નાના હતા ત્યારે હું એમને ગાઈને હસાવતી, તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો મોહ નથી રોકી શકતી. કે એકડો સાવ સડેકડો ને બગડો દિલે તગડો. એકડો સાવ સડેકડો ને બગડો દિલે તગડો. બંને બથ્થમ બથ્થા બાજી કરતા મોટો ઝઘડો. ત્રગડો તાળી પાડે ને નાચે તાતા થઈ. મારી 20 વર્ષ પહેલાંની મેમરી છે, સોરી, યાદ કર, ભૂલ થાય તો માફ કરજો. ત્રગડો તાળી પાડે ને નાચે તાતા થઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સરર ઉતરી ગઈ. પાંચડો પેડા ખાતો ને છગડો કહેતો ખસ. પાંચડો પેડા ખાતો ને છગડો કહેતો ખસ. છગડો કહેતો ખસ, ભૂલી ગઈ, સોરી. સાતડો તાળી પાડે ને નાચે તાતા થઈ. ના, સોરી, લોચા, સોરી. આ લોકો બી મને મારશે કે પહેલાં કેટલું સરસ બોલતી હતી, હવે ભૂલી ગઈ. પણ આ મને અચાનક વધુ ફિલ્મી ગીતો ગાયા છે અને એનું શ્રેય અવિનાશભાઈને જાય છે. એમનું જ ગાયેલું એક ગીત વૃષાલી પ્રસ્તુત કરે છે. મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. વૃષાલી લે લે. જાણે પેલું મોગરાનું ફૂલ, એની સુવાસ મેં કે ઘર ઘરનો ઓરડો. એની સુવાસ મેં કે ઘર ઘરનો ઓરડો. ગંભીર ને સૌમાતું મારી વેણીમાં ચાર ચાર ફૂલ. મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે
વેણીમાં ચારે ચાર ફૂલ મારી વેણીમાં ચારે ચાર ફૂલ મોડલે સોહે સુહામણી રજૂ ચોથું ફૂલ જાણે મારા પિયુજી વાલા ચોથું ફૂલ જાણે મારા પિયુજી વાલા જાણે પેલું હાથરાણી ફૂલ દિવસે ના બોલે એ મોટાના માનમાં દિવસે ના બોલે એ મોટાના માનમાં રાતડીએ બોલે બુલબુલ મારી વેણીમાં ચારે ચાર ફૂલ મારી વેણીમાં ચારે ચાર ફૂલ અંબોડલે સોહે સુહામણી રે ઝૂલ અંબોડલે સોહે સુહામણી રે ઝૂલ અંબોડલે સોહે સુહામણી રે ઝૂલ થેન્ક યુ વેરી મચ. વૃષાલી, આજે તમે વિડીયો જોઈ રહ્યા છો પાછળ સ્ક્રીન ઉપર, એનું પણ સંચાલન કરી રહી છે અને તે સિવાય શૂટિંગ પણ કરી રહી છે અને વેણીમાં ચાર ચાર ફૂલ પણ નાખી રહી છે. જોરદાર તાળીઓ વૃષાલી માટે. આ એક સારો અવસર છે એટલે હું હમણાં સુધી કંઈ બોલતો નહોતો, કારણ કે યુઝ્યુઅલી એવું હોય, મને લાગે છે ત્યાં સુધી દરેકના ઘરમાં, કે જ્યારે ડાબી બાજુ બોલતી હોય મારી, ત્યારે જમણી બાજુ ચૂપ બેસે. પણ હવે મને એવું લાગે છે કે આ મોકો મારે ઝડપવો જોઈએ, મારે પણ થોડીક વાત તમારી સાથે કરવી છે. મને થોડુંક લાઇટ મળશે એમાં ઓડિયન્સમાં, એટલા માટે કેન આઈ હેવ સમ લાઇટ્સ ઇન ધ ઓડિયન્સ પ્લીઝ? ઓલરાઇટ, થેન્ક યુ. એ પાછું ગીત ગુર્જરીમાં ભૂલી ગયો, પણ કારણ કે આપણે મનથી ગુજરાતમાં જતા રહીએ છીએ. જ્યારે પણ ગુજરાતની વાત આવે છે પછી એ વાત ગુજરાતના કોઈ પણ વિસ્તારની હોય, કારણ કે ગુજરાત ખાસ એના માટે વખાણાય છે. અને ખાસ કરીને મને અમદાવાદના કેટલા જણ છો? અમદાવાદથી? અરે ક્યાં બાત હે. ના, હમણાં ન્યુયોર્કમાં પ્રોગ્રામ હતો, મેં કીધું કે અમદાવાદના કેટલા જણ છો, તો એક કાકા બેઠા હતા પહેલી લાઈનમાં, એમણે 2 હાથ ઉપર કર્યા. એમ કીધું કાકા બધાએ 1 હાથ ઉપર કર્યો જે લોકો અમદાવાદથી છે એમણે. હું માનું છું કે તમે અમદાવાદથી છો, પણ 2 હાથ કેમ ઉપર કર્યા તમે? તો કે ભાઈ એમાં એવું છે કે હું અમદાવાદથી છું, મારું બૈરું પણ અમદાવાદનું જ છે, પણ આજે આવ્યું નથી. એટલે અમદાવાદના કાકાની વાત તમને કહું કે ખોટું ના લગાડતા, કારણ કે આ વાત પ્રચલિત છે અને કાકા કેટલા હોશિયાર હોય છે. અમદાવાદમાં એકવાર કાકાને ટેવ કે હિંચકે બેસવાનું સવારે, અને ગુજરાત સમાચાર છાપું આવે વાંચવાનું. એના વગર એમને ચા ગળી ના લાગે અને આખો દાડો બગડે, એટલે છાપું વાંચ્યા વગર એમને કશું ચેન પડે નહીં. એક દિવસ કાકાએ છાપામાં સમાચાર વાંચ્યું. સમાચાર એવા હતા કે ગોંડલમાં કમળાએ 12નો ભોગ લીધો. હવે કે બહુ સારા સમાચાર નથી ને. સમાચાર એવા વાંચ્યા એમણે કે ગોંડલમાં કમળાએ 12નો ભોગ લીધો. કાકા કે છે હારી કમળા જબરી લાગે છે. એટલે આ થઈ કાકાની વાત. હમણાં વચ્ચે વાત કરી હતી કે ગુજરાતની વાત નીકળે એટલે લોકો અમને હવે પૂછતા થઈ ગયા છે કે ગુજરાત એટલે નરેન્દ્ર મોદીવાળાને તમે એવું.
વચ્ચે એક જૈન સમાજનો પ્રોગ્રામ હતો. ઇન્ટરવલમાં બહાર નીકળ્યો એક મિત્રને મળવા, તો કે યાર તમે પેલું નમો હરિ અંતરમ ગાતા હતા, નમો નમો એટલે આપણા નરેન્દ્ર મોદી. એટલી બધી અસર થઈ ગઈ છે મોદી સાહેબની. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય નરેન્દ્ર મોદી માટે, આપણા ગુજરાત માટે ને ગુજરાતની ગરિમા માટે. હવે જે ગીત રજૂ થવાનું છે એમાં આપણા ગુજરાતીઓની વિશિષ્ટતા, લાક્ષણિકતાની વાત છે. ખાસ એક તમારું ધ્યાન દોરું કે ગુજરાતી એટલે એવું કહેવાય કે વ્યાપારમાં સૌથી મોખરે રહેનારી જાતિ, કે પૃથ્વી પરનો, મને ચંદ્ર અને મંગળ પર ખબર નથી કોઈ ગુજરાતીએ મોટેલ ખોલી છે કે ભજીયાની લારી હોય કે આઈ ડોન્ટ નો, કારણ કે હું ગયો નથી, પણ પૃથ્વી પર તો જરૂર ને જરૂર ને જરૂર હું લગભગ 48 દેશોમાં ફરેલો છું, પણ એક જગ્યા મેં એવી જોઈ નથી ત્યાં ગુજરાતી થાળી ના મળે. અને વાત તદ્દન સાચી છે. સ્ટોર હોય, કાં તો રેસ્ટોરન્ટ હોય, કાં તો ગેસ સ્ટેશન હોય 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 ને હોય જ આપણા ગુજરાતીનું. ઈશ્વરભાઈ કરીને અમારા એક વડીલ છે, એમનો અહીંયા અમેરિકામાં રહે છે. એટલે આ જે કિસ્સો કહું છું ત્યારે એમનું સ્ટોર હતું, હવે તો ગેસ સ્ટેશન ને બધું ઘણું બધું છે. ઈશ્વરભાઈને એક દિવસ અકસ્માત નડ્યો. આ જો ગુજરાતીઓની લાક્ષણિકતા હું તમને કહું છું. ઈશ્વર કાકાને એક દિવસ અકસ્માત નડ્યો અને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કર્યા. હવે થયું એવું કે જ્યારે એમની આંખ ખુલી ત્યારે એમણે જોયું કે બેડની આજુબાજુ બધા જ છે. એટલે મોટો સુરેશ, વચ્ચેવાળો રમેશ, સુરેશની વહુ, રમેશની વહુ, આ બાજુ એમની પત્ની કાંતાબા, બધા જ. ચલ ગીત છે તમારા માટે આજે રજૂ કરું છું. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. કેટલા જણે આ ગીત સાંભળ્યું છે? 1 2 3 4, ક્યાં વાત છે. જેટલા લોકોએ નથી સાંભળ્યું એ ચોક્કસ ધ્યાનથી ખાસ સાંભળજો. આ તમારા માટે સ્પેશિયલ ગીત છે કે ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ને ભાષાની મીઠાશ નહીં જાણે બોલે કાગડો કાગર. ને ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. જરા તાળીઓ થઈ જાય, મજા આવે. હે ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર, ને ભાષાની મીઠાશ નહીં જાણે, એ ભાષાની મીઠાશ નહીં જાણે બોલે કાગડો કાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. ઉત્તરમાં પાટણની પ્રભુતા અંબાજી સાક્ષાત. બોલો અંબે માત કી. ઉત્તરમાં પાટણની પ્રભુતા અંબાજી સાક્ષાત. ને દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાત. દક્ષિણમાં આદિવાસીઓ ભાષાથી અજ્ઞાત. અને અમદાવાદમાં ચીપી ચીપીને પવાલામાં પાણી પીશો. હે અમદાવાદમાં ચીપી ચીપીને, હે અમદાવાદમાં ચીપી ચીપીને, હે અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બામણ નાગર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. મેળાનો મને થાક લાગે હો, મેળાનો મને થાક લાગે. ના 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 નહીં આવું. माझ्या रातेनी
તને સાચવે સીતાસતી અખંડ સૌભાગ્યવતી પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો હેજી મારી મહેંદીનો રંગ મધમાતો મધમાતો પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો. પલ્લવીબેનને બહુ ગમે છે આ ગીત, અમે પછી રજૂ કરીશું. કલ્યાણજીભાઈ આનંદજીભાઈનું બહુ સુંદર એક સંગીતબદ્ધ કરેલું ગીત છે, અમને બંનેને બહુ જ ગમે છે. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો હે જીવો રાધાને નંદનો કિશોર એવો મારો સાવરિયો મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. આશાજીના થોડા ગીતો જોઈએ છે